થઈને મારે છોકરાને ઘણું સારું થઈ ગયું છે અને હવે એની કોઈ પણ જાતની હવે તકલીફ છે નહીં. આટલા દવાખાને ફર્યા, આટલી દવા કરી, ટ્રીટમેન્ટ કરી, આટલા દવાખાને ફર્યા, ટ્રીટમેન્ટ કરી, પણ તેમાંય રાહત મળી હતી અને થોડી ઘણી આશીષ પટેલની મહેનતથી GBS વાયરસનો ઘણો લાભ થયો છે. તે બદલ સાહેબનો આભાર માનું છું. જનાભાઈ રામાણી આશીષ સાહેબથી દવા લેવાથી તો સારું થયા. કાલ એક દી થયો હજી. શું થયું હતું તમને? શું હતું તમને? પગ દુખતો હતો પગ દુખતા હતા. હા, એટલે એક દી થયો છે હજી. એક દીમાં કેટલી રાહત થઈ તમને? થોડીક રાહત થઈ છે. રાહત થઈ ગઈ ને? હા, પેલા દવા કરી છે ને ખૂબ? દવા કરી દે ફોટા પડ્યા બધું કરાયું. હા હા પછી દવા ચાલુ હોય ત્યારે તો સારું. દુખાવો થાય, બાકી પછી દુખાવો થાય. હા, આશીષ સરની દવાથી રાહત થઈ ગઈ ને? હા, રાહત થઈ છે. લગભગ 7-8 વર્ષથી આ ખૂબ દવા કરાવી પગની. મારા પગને બહુ જ તકલીફ હતી, ક્યાંય મેળે આવતું નહોતું. આ દવા કરાવવા પછી આમ 15 દિવસની અંદર બહુ રેડી છે. એટલે પગમાં કોઈ 50% ઉપર સારું છે. હે? વગર દવાએ હાજર થઈ ગયા. માલિશ કેટલા ચાલુ ટાઈમથી આ દવા ચાલુ છે? આ દવા આ દવા લગભગ 20 દિવસથી ચાલુ છે. ખૂબ સરસ છે. માલિશ ને બધું માલિશ ચાલુ છે. માલિશ તો હું તો નથી કરું, તેલની એલર્જી છે. અમારા ઘરવાળા માલિશ કરે છે. તમને કેટલી રાહત છે? નહીં, મને મને અટાણે તો કઈ વાંધો એને જ મને જ તકલીફ તકલીફ છે. મને જોરદાર તકલીફ છે. છે. એને ગોઠણમાં તકલીફ. મારું નામ પ્રદ્યુમ છે. મારે જીબીએસ નામનો વાયરસ થયો હતો. પહેલાં અમે સિનર્જીમાં શિફ્ટ થયા હતા. ત્યાંથી અમને કોઈ ફરક ન પડ્યો. પછી અમે સમ્યકમાં શિફ્ટ થયા હતા. ત્યાંથી પછી ત્યાં થોડા દી રહીને પછી અમે સૌરાષ્ટ્રમાં શિફ્ટ થયા છીએ. પણ ત્યાંથી રજા આપીને અમે ઘરે આવ્યા છીએ. ત્યાંથી પછી આશીષ પટેલના કોન્ટેક્ટમાં આવ્યા છીએ અને એને કસરત કરાવીને એટલું સારું લાભ દીધા. રાહત બહુ સારી રહી છે અને જબરદસ્ત છે. અત્યારે હાલતો નતો તો થોડો હાલવા પણ માંડ્યો છો. એવું બધું સાહેબે કરી દીધું છે. હાલતો ધીરે ધીરે હજી પૂરેપૂરો ઊભો થઈ જાય. સાહેબનો સપોર્ટ સારો છે. કોઈ પણ વાયરસ હોય તો આશીષ પટેલને કોન્ટેક્ટ કરજો.